આગળ વાત કરીએ તો દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે। ભાજપના ગઢમાં કોંગ્રેસ અને આપે ગાબડું પાડ્યું છે। પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડના ગઢમાં ગાબડું પડ્યું છે। 6 બેઠકમાંથી 2 ભાજપ, 2 કોંગ્રેસ અને 2 આપના ફાળે ગઈ છે। ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરાતા યોજાઈ હતી પેટા ચૂંટણી। ભાજપને 4 બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે। તો આપ જો ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે અને કોંગ્રેસ અને આપને ફાળે આ બેઠકો ગઈ છે। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, પેટા ચૂંટણી અને જેના પરિણામો આવ્યા છે નગરપાલિકાનું અને તેમાં ભાજપનું ગઢ કહેવાતું ત્યાં ભાજપે નુકસાન વેઠવું પડ્યું છે। જી દીક્ષિતા, ચોક્કસથી દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીનું જે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ભાજપનો ગઢ ગણાતા ભાજપના ગઢમાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે। જે ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યાં ભાજપે એક પણ સીટ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ફાળે નથી જવા દીધી, ત્યારે નગરપાલિકામાં જ કહી શકાય કે આવી સ્થિતિ સર્જાઈ છે। પૂર્વ રાજ્યમંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચ્ચુ ખાબડના ગઢમાં ગાબડું પડ્યું છે। ભાજપની જ્યાં 6 વોર્ડની પેટા ચૂંટણી હતી, જેમાં ભાજપ માત્ર 2 સીટો પર વિજય પામ્યું છે, ત્યારે 2 આમ આદમી પાર્ટી અને 2 કોંગ્રેસ લઈ ગયું છે। ત્યારે મોટી જે રાજકીય હલચલ કહી શકાય કે ભાજપના જ ગઢમાં જે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે છે તે સૌથી મોટું નુકસાન અત્યારે ભાજપને પહોંચાડ્યું છે અને ભાજપના ગઢમાં જ ગાબડું પડ્યું છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર ધ્રુવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।